સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લાના વિભાજન બાદ છેડાયેલા વિરોધ વચ્ચે આજે ધાનેરામાં જોવા મળ્યા અવળા પાણી। કેટલાક આગેવાનોએ રેલી યોજી થરાદ વાવ જિલ્લામાં જવાની કરી માંગ। આગામી શિવરાત્રી પર લાખણીના જસરા ખાતે યોજનાર ભવ્ય અશ્વ દોડને લઈ યોજાઈ મહત્વની બેઠકમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજનને લઈ કરાઈ મહત્વની ચર્ચા। અંબાજીમાં 1200 કરોડના ખર્ચે તૈયાર થતા ગબ્બર કોરિડોરને લઈ કામગીરી શરૂ। વહીવટી તંત્ર દ્વારા વિકાસના કાર્યોની વચ્ચે આવતા દબાણોમાં આવે 89 મકાનોને કર્યા દૂર। બનાસકાંઠાની 410 પોસ્ટ ઓફિસમાં પ્રજાસત્તાક પર્વના દિવસે યોજાશે ડાક ચોપાલ। પોસ્ટના કર્મચારીઓ દ્વારા ડાક ચોપાલ યોજી પોસ્ટની વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓને કરાશે માહિતગાર। જિલ્લા વિભાજન બાબતે આજે ધાનેરા ખાતે બાઇક રેલી યોજાઈ હતી। આ રેલીમાં નવીન વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધાનેરા તાલુકામાં જિલ્લા વિભાજન બાબતે રાજકારણ ગરમાઈ રહ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટી સાથે આગેવાનો જાહેરમાં આવી નવા થરાદ વાવ જિલ્લાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા છે। ગુજરાત સરકાર દ્વારા જિલ્લા વિભાજનમાં બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચી નવીન થરાદ વાવ જિલ્લો જાહેર કર્યો છે। જો કે જિલ્લા વિભાજન બાબતે ધાનેરા સાથે કાંકરેજ દિયોદરમાં ભારે આક્રોશ સાથે રજૂઆત થઈ રહી છે। આ જ રીતે ધાનેરા તાલુકામાં પણ ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા અનેક કાર્યક્રમો સરકાર સમક્ષ રજૂ કર્યા છે, જેમની રજૂઆત છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવું। જ્યારે આજે થરાદ વાવ જિલ્લાના સમર્થનમાં કેટલાક લોકોએ પોતાનો જોશ બતાવ્યો છે। ધાનેરા તાલુકાના શિયા ગામ ખાતેથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મારો જિલ્લો થરાદ જિલ્લા નારો બેનરો સાથે બાઇક રેલીની શરૂઆત થઈ હતી। જે બાઇક રેલી ધાનેરા તાલુકા રવિયા કોટડા થઈ મલોત્રા ગામ થઈ તાવર ગામ ખાતે આવેલા હેલીપેડ ખાતે પહોંચી હતી। શિયા સહિતના અન્ય ગામોમાંથી પણ યુવાનો આગેવાનોના થરાદ વાવ જિલ્લાના સમર્થનમાં બાઇક રેલીમાં જોડાયા હતા અને રજૂઆત છે કે તેઓને નવા થરાદ વાવ જિલ્લામાં સાથે રહેવું છે। અમારા ગામ સિયાથી અમે રેલી ચાલુ કરીએ છીએ। લગભગ હજારોની બાઇક 500-600 બાઇકો છે। સિયાથી કોટડા રવિયા શહેરા થઈને માલોતરાથી બાઇકો જોડાશે અને થાવર વધારે બાઇકો જોડાશે। પછી અમે સીધું આવેદન પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। દરેક સમાજના નાગરિકો, દરેક વ્યક્તિઓ, દરેક રીતે બધા અમારી સાથે છે અને બધાનો એક જ માંગ છે કે વાવ થરાદ જિલ્લો રહે। ધાનેરા માટે સારામાં સારો વાવ થરાદ છે, કેમ કે નજીક બી છે અને નવો જિલ્લો છે તો ઉત્સાહી કલેક્ટર આવશે, વિકાસના કામો થશે। ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવીન જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ધાનેરા અને કાંકરેજ વિસ્તારમાં જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે જિલ્લા બહાર એટલે કે સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવ્યા બાદ સુરત શહેરના લોકો ખુશી મનાવી રહ્યા છે। સુરતમાં વસતા વાવ, થરાદ અને ધાનેરા સહિતના ગામોના વતનીઓએ આ અંગે બેઠક યોજી હતી અને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને વધાવીને આતિશબાજી કરી હતી। ત્યારબાદ મીઠાઈ ખવડાવીને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું। થરાદને અલગ જિલ્લો બનાવવાની વર્ષોથી માંગ ચાલી રહી હતી। તે માંગણી પૂરી થતાં ખુશી વ્યક્ત કરી હતી અને સરકારના આ નિર્ણયથી આ વિસ્તારનો સાચા અર્થમાં વિકાસ થશે તેવી સુરતવાસીઓ જણાવી રહ્યા છે। મૂળ વતન સુઈગામ તાલુકો, વર્ષોથી સુરતની અંદર
જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે. ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે. કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે. થરાદ જિલ્લો એ ભૌગોલિક દૃષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું, જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે. એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે, ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે. અચ્છા, થરાદ જિલ્લો જાહેર થયો અને પહેલું જ નગરપાલિકાનું ઇલેક્શન પણ આ વખતે જાહેર થશે, કઈ રીતે એને જોઈ રહ્યા છે? થરાદ નગરપાલિકાનું ઇલેક્શન ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી, પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ છે. આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ, એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર, ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે, આખા થરાદ જિલ્લા, વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે. કેટલો મોટો નિર્ણય કહી શકાય છે? સારો, બહુ સારો. અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે. આજે અમે દિવાળી માહોલ મનાવ્યો છે, મીઠાઈ ખાધી છે, ફટાકડા ફોડ્યા છે, એટલે અમારા માટે તો સારો નિર્ણય છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના 4 વેપારીઓ સામે જોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તો આ વેપારીઓને જોધપુરના ગ્રાહક સામે પણ થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. થરાદ ખાતે આવેલી દાગીના જ્વેલર્સના માલિક સેવંતીલાલ સોની સાથે 30 લાખની છેતરપિંડીની ફરિયાદ જોધપુરના ઉમેશ સોની સામે નોંધવામાં આવી હતી. બાદ આ ઘટનામાં ઉમેશ સોનીએ આગોતરા જમીન મેળવ્યા બાદ થરાદના જ્વેલર્સના માલિક સહિત 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ઉમેશ સોની દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દિવાળીના તહેવારમાં તેમના પત્નીને દાગીનાની ખરીદી કરવી હતી, જેથી જોધપુરમાં ઉમેશ સોની થરાદના સેવંતીભાઈ સોનીના સંપર્કમાં આવ્યા હતા અને બાદ 18 લાખ રૂપિયાના દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ એડવાન્સ 1 લાખ રૂપિયા આપ્યા બાદ 3 તબક્કામાં ચેકથી બાકીની રકમ ચૂકવી હતી અને 10 ગ્રામ સોનાનો દાગીનો પણ આપ્યો હતો. બાદમાં દિવાળીનો તહેવાર આવતા જ્યારે ઉમેશ સોની દાગીના લેવા ગયો ત્યારે સેવંતીલાલ સોનીએ કયા દાગીના અને કયા પૈસાની વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઉમેશ સોની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જણાઈ આવતા ઉમેશ સોનીએ જોધપુર ખાતે આવેલા મહામંદિર પોલીસ મથકમાં થરાદના દાગીના જ્વેલર્સના માલિક સેવંતીલાલ સોની, ધર્મેન્દ્રભાઈ સોની, યોગેશભાઈ તથા જીતુભાઈ ઠક્કર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જે અંગે જોધપુર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરહદ મુખ્યાલય ગુજરાત અને ક્ષેત્રીય મુખ્યાલય નગરના નિર્દેશો અંતર્ગત સીમા સુરક્ષા બળ કેમ્પસ સુઈગામ ખાતે વાઇબ્રન્ટ પ્રોગ્રામ અંતર્ગત 3 દિવસના એડવેન્ચર બૂટનો શુભારંભ BSFના કમાન્ડર સુખવીર તાંગડ દ્વારા કરવામાં આવ્યો હતો. સુઈગામ ખાતે યોજાયેલ બૂટ કેમ્પ કાર્યક્રમ દરમિયાન દાંતીવાડાની ITI કોલેજ 20 વિદ્યાર્થીઓએ 24 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 સુધી તેમની સરહદ સુરક્ષા બળ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા સાથે સાથે શારીરિક તાલીમ, ઓબ્સ્ટકલ કોર્સ, મેપ અભ્યાસ, રૂટ માર્ચ, સીમા દર્શન અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક પ્રવાસ સાથે પક્ષી સુરક્ષિત ક્ષેત્રોનો પ્રવાસ કરશે. આ ઉપરાંત સ્થાનિક દર્શનીય સ્થળનો અનુભવ પણ કરશે. 2025 का ये पहले फेज का बोट कैंप आज शुभारंभ हो रहा है. तारीख 24 से लेकर के 26 तक चलेगा. इस 3 दिन के बोट कैंप के दौरान इन बच्चों को जो BSF के जवान हथियार इस्तेमाल करते हैं उसके बारे में जानकारी, जो बॉर्डर पर हम ड्यूटी करते वक्त कैसे दुश्मन के ऊपर निगरानी रखते हैं उन सर्वेलेंस के बारे में जानकारी देना, और इस दौरान बच्चों की जो है फिजिकल फिटनेस का भी जो है ध्यान रखा जाएगा. ऑब्स्टेकल कोर्स भी करवाया जाएगा और अनआर्म्ड कॉम्बैट उसके बारे में भी इनको जानकारी दी जाएगी. एक दिन इनका हम बॉर्डर के ऊपर में भी ले जाएंगे और इंटरनेशनल बॉर्डर कैसा होता है और उसके ऊपर में हमारे जवान दिन के समय में कैसे ड्यूटी देते हैं, रात के समय में कैसे ड्यूटी देते हैं, उसके बारे में एक जानकारी इनको दी जाएगी. आप लोगों को पता है कि आम सिविलियन के लिए बॉर्डर एक्सेसिबल नहीं होता, तो बच्चों को बड़ी जिज्ञासा होती है कि हमारा देश का जो बॉर्डर है पाकिस्तान के साथ हो, बांग्लादेश के साथ में हो या किसी देश के साथ में हो, वो कैसा होता है,
और हमारे जो फोर्सेस हैं उसके ऊपर में कैसे ड्यूटी करती हैं, तो उसके बारे में इनको जानकारी और एक झलक देनी हमारा जो है कर्तव्य है। और इस दौरान हम इनका ख्याल रखेंगे कि ये अपने आप को जो है गेम्स के दौरान अपने आप को फिज़िकल फिटनेस रखें, अपने आप का जो है मन बहला सकें। तो उसके लिए हम इनका सुबह और शाम को जो है स्पोर्ट्स भी करवाएंगे और रन के बीच में इनका हम योगा भी करवाएंगे। और एक शाम इनके लिए हमने कल्चरल नाइट रखी है जिसमें ये बच्चे भी पार्टिसिपेट कर सकते हैं और हमारे जवान भी पार्टिसिपेट करेंगे। और एक दिन की हम इनको जो है जो नाड़ापेट में टूरिज़्म डिपार्टमेंट के द्वारा जो सीमा दर्शन है उसका भी एक हम इसका विज़िट कराएंगे और वहाँ पर बीएसएफ की गौरव गाथा 1965 से लेकर अब तक बीएसएफ की क्या अचीवमेंट्स रही हैं और किस किस फ्रंटियर में कैसे कैसे ड्यूटी करती है, तो उसके बारे में भी झलक दिखलाई जाएगी। હવે સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું આગામી શિવરાત્રી પર લાખણીના જસરા ખાતે યોજનાર ભવ્ય અશ્વ દોડને લઈ યોજાઈ મહત્વની બેઠકમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજનને લઈ કરાઈ મહત્વની ચર્ચા। અંબાજીમાં 1200 કરોડના ખર્ચે તૈયાર થતા ગબ્બર કોરિડોરને લઈ કામગીરી શરૂ। વહીવટી તંત્ર દ્વારા વિકાસના કાર્યોની વચ્ચે આવતા દબાણોમાં આવે 89 મકાનોને કર્યા દૂર। બનાસકાંઠાની 410 પોસ્ટ ઓફિસમાં પ્રજાસત્તાક પર્વના દિવસે યોજાશે ડાક ચોપાલ। પોસ્ટના કર્મચારીઓ દ્વારા ડાક ચોપાલ યોજી પોસ્ટની વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓને કરાશે માહિતગાર। तो जोता रहो बीके न्यूज चैनल। तू ही माता, तू ही पिता है, 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 तू ही माता, तू ही पिता है। એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે। સોરી હા, ઇટ્સ ઓકે। અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે? ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર। શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં। ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે। આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ। ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા। આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ। ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439। બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ લાખણીના જસરા ખાતે મહાશિવરાત્રિના પર્વ પર યોજાતી અશ્વદોડના આયોજનને લઈ
બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિની બેઠક જસરા ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 20 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજનારા અશ્વદોડ મેળામાં આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મેળા સમિતિના અધ્યક્ષ, સભ્યો, અશ્વ માલિકો અને પ્રયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મેળાનું સુચારુ આયોજન કરવા માટે મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના અશ્વપાલકોએ ઉપસ્થિત રહીને તેમને સૂચનો પણ રજૂ કર્યા હતા. આ વખતે મેળા સમિતિ દ્વારા 7 દિવસ સુધી મેગા અશ્વનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અશ્વ મેળાની સાથે સાથે ડોગ શો, કેમલ શો, ગૌવંશ પ્રતિયોગિતા, રસ્સા ખેંચ, કબડ્ડી સ્પર્ધા, વોલીબોલ સ્પર્ધા સહિતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન વિવિધ હરીફાઈમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુજરાતનો સૌથી મોટો અને ભારતનો પણ સૌથી મોટો મેગા અશ્વશો જે 14મો મેગા અશ્વશો તરીકે 2025માં કરવા માટે અમે જઈ રહ્યા છીએ, ત્યારે શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિની અને બ્રીડર્સોની મિટિંગ આજે જસરા ખાતે આયોજિત કરવામાં આવેલ હતી. આજે એ મિટિંગમાં રાજસ્થાન, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ સહિતના બધા જ લોકો આજે હાજર રહી અને પોતપોતાના અલગ અલગ માર્ગદર્શન અને સૂચનો અમને પૂરા પાડ્યા છે. દર વખતે જે પ્રકારે કાર્યક્રમો અમે કરીએ છીએ એમાં જે વધારો કર્યો છે, મારવાડી નસલ, કાઠિયાવાડી અને સિંધી નસલની પણ હરીફાઈઓ થનાર છે. ગૌ માતાની પણ મંગલ પ્રતિયોગિતા છે. રેવાળ, નાચ, પાટી દોડ, એન્ડ્યુરન્સ, એ જ રીતે ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, ડોગ શો, કેમલની દોડ, આ બધી જ પ્રકારની પ્રતિયોગિતાઓ અહીંયા થશે. 50 જેટલી હરીફાઈઓ થનાર છે. જસરા મહોત્સવ અંતર્ગત એ જ રીતે વોલીબોલ, રસ્સા ખેંચ, મહિલાઓ માટેની પણ અલગ કોમ્પિટિશન, એમ અલગ અલગ કોમ્પિટિશનો જસરા ખાતે આગામી તારીખ 20/2/2025થી 26/2/2025 મહાશિવરાત્રિના અવસર સુધી એ યોજાનાર છે. ત્યારે એમાં ખૂબ હોંશે લોકો આવ્યા છે. આજે પોતપોતાનો સિંહ ફાળો અહીંયા નોંધાવ્યો છે અને એ જ રીતે 1000થી વધારે અશ્વો આ વખતે આવશે અને હરીફાઈમાં ભાગ લેશે. અલગ અલગ જગ્યાએ જે શો થાય છે એમાં વેચાણના અશ્વો ચોક્કસ વધારે હોય છે, પરંતુ કોમ્પિટિશનના એટલે કે હરીફાઈના અશ્વો જો હોય તો એ ભારતમાં સૌથી વધારે અશ્વો જસરાના અશ્વોમાં આવે છે. એ જસરા મહોત્સવનો આ કાર્યક્રમ અને મહાદેવની કૃપાથી હર હર મહાદેવના નાદ સાથે ગુંજશે અને સાથે ઘોડાની હણનાટીઓ સાથે પણ એ ગુંજી ઉઠવા છે. લોકોનો ખૂબ સારો સહભાગ મળી રહ્યો છે. ત્યારે હું સૌનો આભાર અને અભિવ્યક્ત કરું છું અને આપ સૌ અશ્વપાલકોને, કેમલ સવારો સહિત બધા જ લોકોને, નંદી સવારોને પણ વિનંતી કરું છું કે આપ બધા આવો અને આમાં સહભાગી બનો. દસરા અશ્વ મેળો આ 14મી વખત થવા જઈ રહ્યો છે આપણી વચ્ચે, અને દસરા મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત મેળો આજની તારીખે બની રહ્યો છે. કારણ કે એનું એક જ મેઇન કારણ છે કે અહીંનું જજિંગ, પ્રોપર જજિંગ થાય છે. એ હિસાબે દેશ વિદેશથી પણ માણસો ઘણા આવે છે અને ઘોડાઓની સંખ્યા પણ આખા દેશમાંથી પૂરતી રીતે થાય છે. બનાસકાંઠા જિલ્લાના મોટે પાયે વીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ભીલડી ખાતે સુરેન્દ્રનગર અને રાજકોટ વીજ કંપની દ્વારા વીજ ચોરી ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જે અંતર્ગત 6 જેટલી ટીમો બનાવીને ભીલડી પથકમાં આવેલા અલગ અલગ ગામડાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 18 ખેડૂતો દ્વારા સિંગલ ફેઝ કનેક્શનમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના પગલે વીજ વિભાગની ટીમે ખેડૂતોને 6,40,000નો દંડ ફટકાર્યો હતો. વીજ વિભાગની આ કાર્યવાહીના પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગૌરવ સંવિધાન યાત્રાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલી યોજીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા ગૌરવ સંવિધાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અને વિપક્ષ દ્વારા બંધારણનો દુરુપયોગ કરીને દેશમાં કટોકટી ઊભી કરે છે. ત્યારે આ કટોકટી દૂર કરવા માટે ગૌરવ સંવિધાન યાત્રાને માન આપીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાભર વાવ સર્કલથી નગરપાલિકા ટાઉન હોલ સુધી સૂત્રોચ્ચાર સાથે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના હોદ્દેદારો અને નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સંવિધાન ગૌરવ યાત્રા સફળ બનાવી હતી. આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે. એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે. આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી. એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા
લોક જાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનું ગૌરવ અનુભવીએ છીએ. એના માટે યાત્રા કાઢી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ, સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારણની રચના કરી. ડૉક્ટર બાબા સાહેબ સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજે ભાભર શહેર અને ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સંયુક્ત રીતે અહીંયા મળ્યા હતા. મિત્રો, આજે ભારતનું ગૌરવ એ આપણું બંધારણ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની સવારી ઉપર બંધારણને માન, સન્માન, આન, બાન અને શાન આપી હતી. આ બંધારણનું કોઈ રક્ષણ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે. આ દેશની પ્રજાનું, આ બંધારણનું, લોકશાહીનું જતન કરવું કોંગ્રેસના હાથે શક્ય નથી. તમે મિત્રો જોયું, કટોકટી કોણે લાદી? કોંગ્રેસે લાદી. બંધારણનો ભંગ કોણે કર્યો? બંધારણને કોણે તોડ્યું? કોંગ્રેસે તોડ્યું. કોંગ્રેસના આગેવાનોએ તોડ્યું. આજ સુધીના લોકસભા અને રાજ્યસભામાં જે બંધારણીય સુધારા થયા, બંધારણ સાથે ચેડા કોણે કર્યા? કોંગ્રેસની સરકારોએ કર્યા. આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ હંમેશા 370ની કલમ હોય કે બંધારણને મજબૂત કરવા માટે, આ દેશને મજબૂત કરવા માટે, દેશના સીમાડાઓને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ બંધારણને માન, સન્માન અને આદર આપ્યો છે. આવો આપણે બધા સૌ સાથે મળી ભારતના બંધારણને મજબૂત બનાવીએ અને કોંગ્રેસની જે માનસિકતા, જે ગુનાહિત માનસિકતા છે, બંધારણનો અપપ્રચાર કરે છે, એને આપણે બધા ખંડિત કરીએ અને મજબૂત ભારતના નિર્માણ માટે મજબૂત બંધારણને આપણે બધા સમર્થન કરીએ. નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના સહયોગથી પાલનપુરના જસપુરિયા અને કોટડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓને 10 સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના જસપુરિયા અને કોટડા પ્રાથમિક શાળામાં કોમ્યુનિટી એન્ગેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જસપુરિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 10 વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂત, સૌરભરાય, રીતેશ જોશી, જસપુરિયા ગામના સરપંચ કોટડા તેમજ જસપુરિયા શાળા પરિવાર કોટડા તેમજ જસપુરિયા ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના ખર્ચે અંબાજી મંદિરથી ગબ્બર કોરિડોર બનવા જઈ રહ્યા છે. જ્યારે અંબાજીના વિકાસને વેગ મળવા જઈ રહ્યો છે ત્યારે વિકાસના કાર્યમાં વચ્ચે આવતા ઘરો, જેમાં 89 દબાણદારોના મકાનો આવે છે, જ્યારે અસરગ્રસ્ત દબાણદારોએ કોંગ્રેસ આગેવાનો સામે પોતાની વેદના અને લાગણીઓ વ્યક્ત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે અમે સરકારના વિકાસની સાથે છે, અમને વિકાસનો કંઈ વાંધો નથી, પણ આ વિકાસમાં અમારો જે વિનાશ થઈ રહ્યો છે, એટલે કે જે અમારા ઘરો દબાણોમાં તોડી પાડવામાં આવવાના છે અને પાઈ ભેગી કરીને ઘરો બંધાવ્યા છે, આજે સરકાર અમારા ઘરો દબાણમાં તોડી પાડવાની છે, ત્યારે અમને પણ બીજી અન્ય જગ્યાએ વસવાટ કરાવે, જેથી અમને પણ ઘરના બદલે ઘર મળે અને આ ઘરોમાં અમે 100 વર્ષ કરતાં પણ જૂનો ભોગવટો ધરાવીએ છીએ, છતાં પણ અમને દબાણદારો તંત્ર સમજે છે. તો સાથે સાથે કોંગ્રેસના આગેવાનોએ પણ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને હાલની ભાજપ સરકારે અમીરોની સરકાર છે અને ઉદ્યોગપતિઓનો ફાયદો કરે છે તેવા આક્ષેપો સરકાર પર લગાવવામાં આવ્યા હતા અને લડેંગે જીતેંગેના નારા સાથે માતાજીના દર્શને મોટી સંખ્યામાં જે ઘરો દબાણમાં આવ્યા છે તેવા અસરગ્રસ્તો સાથે મા અંબાના શરણે કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા. સૌથી પહેલા તો સરકારને વિચારવું જોઈએ, મા અંબાજીના શરણોમાં રહીને વિકાસના નામે, મા અંબાજીના નામે જે વિકાસ કરી રહ્યો છે એના કરતા પહેલા વિચારવું જોઈએ. એટલા માટે વિચારવું જોઈએ કે આ વિસ્તાર સેન્સિટિવ ઝોન છે. સરકાર પોતે કહે છે બંધારણની અંદર જોગવાઈ છે, જ્યાં સેન્સિટિવ ઝોન છે ત્યાં આ વિસ્તારના અંબાજીની અંદર વિકાસ કરે ત્યારે સૌથી પહેલા બુલડોઝર ગરીબો ઉપર ફેરવી રહી છે. એટલે નથી અટકતું, પશુપાલન ઉપર એમનો પણ અન્યાય કરી રહ્યો. સાથે સાથે સેન્સિટિવ ઝોનની અંદર વન વિભાગની અંદર વન્ય પ્રાણીઓ છે એ પણ એમાં જ જોગવાઈમાં આવી રહ્યું છે. સૌથી પહેલા આ કરતા પહેલા વિચાર કરીને
દરેકે દરેક વિભાગની સર્વ પૂર્ણ મંજૂરી લઈને આયોજન કરવું જોઈએ. ગામમાં ગામ સભા ભરવી જોઈએ, ઘેર ઘેર નોટિસો આપવી જોઈએ. કંઈ જ ને આ બધું જ સાઈડમાં મૂકીને નિયમો પણ નેવે મૂકીને કોઈ કરતા હરતા ને અથવા તો કોઈ જે કહી રહ્યા છે એના કહેવાથી આ વિકાસ કરી રહ્યા છે. માતાજી એવું પણ નથી કહેતા કે મારા વિકાસ કરવા માટે ગરીબોના ખૂન કાપ કરી દો, ગરીબોને હટાવી દો, પશુપાલનને હટાવી દો, વન વિભાગની અંદર જે વન્ય પ્રાણીઓ આવે છે એમને પણ હટાવી દો. આ બધું જ વિચાર કરીને તો છતાં આ સ્થાનિક લોકો કે માતાજીનો વિકાસ થાય એમને વાંધો નથી, પણ સૌથી પહેલા બંધારણીય જોગવાઈમાં છે એ રીતે સંપૂર્ણ રીતે વિચાર કરી અને મંજૂરી લીધા પછી કરે એવી અપેક્ષા રાખે છે. આપણે જોયું કે મોટા ભાગના લોકો અહીંયા આવીને લોકો એક જ વાત કહે છે, અને બીજું કે હું તો આ લોકોના વિશાળ હૃદય માટે થઈને આજે ગદગદિત છું. એમ કહે છે કે માં અંબાનો ધામ વિકસે એમાં અમને રસ છે, અને સાચી વાત છે. એ લોકો જગ્યા બદલવા માટે પણ તૈયાર છે. માત્ર એટલું જ કહે છે સરકારને કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કાયદેસરની આપે અને પૂરતી આપે, કારણ કે અહીંયા માલધારીઓ રહે છે, અન્ય મધ્યમ વર્ગ છે, એમના ઢોરા ઢાખર પણ છે. તો આ બધાને જ્યારે બદલવાની વાત આવે, અને આ તો એના જેવું છે જેમ અહીંથી બદલીને બીજે મોકલે, કાલ ઉઠીને ત્યાં ખાલી ન કરાવે એની શું ખાતરી? જેમ અમદાવાદમાં ઓઢવ વસાહતમાં 1962થી રહેતા માલધારીઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું સરકાર જો કરી શકતી હોય, તો અહીંયા કાલ તમને બીજે મોકલીને ખાલી કરાવડાવે એટલે સરકાર છેતરપિંડી કરી રહી છે. સરકાર ગરીબોના સપનાઓ જે છે એ તોડી રહી છે, લોકોને ઘરવિહોણા કરી રહી છે. જેમ કેશવનગરમાં 150 ઠાકોરના મકાનો જમીનદોસ્ત કર્યા, એમ માં અંબાના ધામમાં તમે ગરીબ માણસોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની અને તમે નોટિસ આપો, આ કેવી રીતે ચાલી શકે? એટલા માટે અત્યારે બધા જ અહીંયા ભેગા થયા. ભાઈ કાંતિભાઈ ખરાડી, અમારા ધારાસભ્ય શ્રી, માલધારી વિકાસ સંગઠનના મિત્રો અને કોંગ્રેસના આગેવાનો આ બધા આવ્યા. અને સાથે સાથે અત્યારે બધાએ નક્કી કર્યું છે કે અહીંથી આપણે કોને કહેવું, જ્યારે સરકાર બેરી મૂંગી, સરકાર પોતે જ રક્ષક જ ભક્ષક બને, ત્યારે માં અંબાને જઈને અમે લોકો રાવ કરવાના છીએ. ત્યાં જઈને ઘા નાખશું કે હે માં, તું અમારા મકાન બચાવ. આ સરકાર જે છે, શાસક જે છે, એ રક્ષક ભક્ષક અને આમ જોઈએ તો રાક્ષસ બની ગયો છે. ત્યારે માં અંબા પાસે અત્યારે બધા પ્રાર્થના કરવા જોઈએ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાની 410 પોસ્ટ ઓફિસમાં પ્રજાસત્તાક પર્વના દિવસે યોજાશે ડાક ચોપાલ. પોસ્ટના કર્મચારીઓ દ્વારા ડાક ચોપાલ યોજી પોસ્ટની વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓને કરાશે માહિતગાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી 410 પોસ્ટ ઓફિસોમાં આગામી 26મી જાન્યુઆરીના દિવસે ડાક ચોપાલ યોજાશે, જેમાં કર્મચારીઓ દ્વારા પોસ્ટમાં ચાલતી વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. બનાસકાંઠામાં 410 પોસ્ટ ઓફિસ આવેલી છે, જેમાં તેની મુખ્ય હેડ ઓફિસ પાલનપુર શહેરમાં આવેલી છે. આ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું, માસિક આવક યોજના, ફિક્સ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટલ વીમો સહિતની જુદી જુદી યોજનાઓ હેઠળ લોકોને વધુ વ્યાજ મળે તેવી લાભકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. આ યોજનાઓથી પોસ્ટ ઓફિસના ખાતેદારો તેમજ પોસ્ટ ઓફિસમાં નવું ખાતું ખોલાવવા માંગતા હોય તેવા લોકોને પોસ્ટ દ્વારા આપવામાં આવતી યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે આગામી 26 જાન્યુઆરીના દિવસે બનાસકાંઠા જિલ્લાની 410 પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી યોજનાઓના લાભો તેમજ કયા ખાતામાં રોકવાથી વધુ વ્યાજ મળે તે અંગેની માહિતી પૂરી પાડશે. બનાસકાંઠા ડિવિઝન સુપ્રિન્ટેન્ડન્ટ આર.એ. ગોસ્વામી બોલું છું. ભારતીય ટપાલ ખાતું લોકોને ઘણી બધી સેવાઓ આપી રહ્યું છે. હરની સેવા મહિના સંકલ્પ સાથે લોકો સાથે કામગીરી કરે છે. એમાં પોસ્ટ ટપાલની સેવા, બચત બેંકની સેવા અને અન્ય વિવિધ સેવાઓ, લોકોના કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની સેવાઓ બધું કરી રહી છે. આ સેવાઓની જાણકારી લોકોને મહત્તમ પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરતા થાય એ હેતુથી 26મી જાન્યુઆરીના રોજ ડાક ચોપાલનું અમે ગામે ગામ અમારી જેટલી પોસ્ટ ઓફિસો છે જિલ્લામાં 410 પોસ્ટ ઓફિસો છે, દરેક 410 પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કર્યું છે અને એના માધ્યમથી અમે અમારી જે કંઈ સેવાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને લોકોને વિનંતી છે કે વધુમાં વધુ આ અમારી ડાક ચોપાલમાં ભાગ લઈ અને આ યોજનાઓનો લાભ લે. જે ભારત સરકારની યોજનાઓ અમે પોસ્ટ ખાતા માધ્યમથી દરેક વ્યક્તિને પહોંચાડવા સંકલ્પબદ્ધ છીએ. આ યોજનાઓનો લાભ લેવા અને ડાક ચોપાલમાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લાના વિભાજન બાદ છેડાયેલા વિરોધ વચ્ચે આજે ધાનેરામાં જોવા મળ્યા અવળા પાણી. કેટલાક આગેવાનોએ રેલી યોજી થરાદ વાવ જિલ્લામાં જવાની કરી માંગ. આગામી શિવરાત્રી પર લાખણીના જસરા ખાતે યોજનાર ભવ્ય અશ્વ દોડને લઈ યોજાઈ મહત્વની બેઠક. બેઠકમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજનને લઈ કરાઈ મહત્વની ચર્ચા. અંબાજીમાં 1200 કરોડના ખર્ચે તૈયાર થતા ગબ્બર કોરિડોરને લઈ કામગીરી શરૂ. વહીવટી તંત્ર દ્વારા વિકાસના કાર્યોની વચ્ચે આવતા દબાણોમાં આવે 89 મકાનોને કર્યા દૂર. બનાસકાંઠાની 410 પોસ્ટ ઓફિસમાં પ્રજાસત્તાક પર્વના દિવસે યોજાશે ડાક ચોપાલ. પોસ્ટના કર્મચારીઓ દ્વારા ડાક ચોપાલ યોજી પોસ્ટની વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓને કરાશે માહિતગાર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.